બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। અમદાવાદમાં સતત વરસાદીયા પરિસ્થિતિના કારણે સમગ્ર અમદાવાદ જળમગ્ન બન્યું હતું। વરસાદી આફત અને વરસાદના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે ડ્રાઇવ ઇન સિનેમા પાસે કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં પાણી ભરાતા દુકાનધારકો પરેશાન થયા, ત્યારે દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। તંત્રને જાણ કરવા છતાં મદદે ન પહોંચતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ત્યારે અમદાવાદમાં સતત વરસાદ, અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાયા। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ કે જ્યાં વરસાદી પાણી ઘૂસતા ત્યાંના દુકાનદારોને હાલાકી વેઠવાનો આ વખત આવ્યો છે। ડ્રાઇવ ઇન સિનેમા પાસે કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। સતત વરસાદ અને ત્યારબાદની આ સ્થિતિ। અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસ્યો। ગઈકાલે રાત્રે પણ વરસાદની આગાહી હતી। રેડ ઝોનમાં એ વરસાદ દેખાઈ રહ્યો હતો। અમદાવાદ તો અનેક કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। આજુબાજુના એ વિસ્તારો, ગુરુકુલ રોડ, તમામ જગ્યા પર આટલું વરસાદી પાણી છે। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસતા દુકાનદારોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે, ત્યારે વેપારીઓને ભારે નુકસાન પણ વેઠવું પડશે। ક્યાંક રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા છે, ક્યાંક કોમ્પ્લેક્સમાં એટલા પાણી ભરાયા છે, રાહદારીઓ, લોકો હેરાન પરેશાન થયા છે। આકાશીયા તબાહી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। એક દિવસનો અતિ ભારે વરસાદ અમદાવાદમાં અને અતિ ભારે વરસાદે વિનાશ વેર્યો છે। આ બંને દ્રશ્ય અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અમદાવાદના ગુરુકુલ વિસ્તાર કે જ્યાં પણ એટલું વરસાદી પાણી હતું, રોડ રસ્તા પર ઝાડ ધરાશાયી, વૃક્ષો ધરાશાયી થયા, એ રસ્તા પર રાહદારીઓ અટવાયા હતા અને બીજી તરફ દુકાનદારોની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અમદાવાદ શહેરમાં ગઈકાલથી જે મેઘો મહેરબાન થયો છે, પરંતુ તેની અસર છે તે અમદાવાદના દુકાનદારો ઉપર જોવા મળી રહી છે। કારણ કે શહેરના ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ જે કોમ્પ્લેક્સ છે તેના બેઝમેન્ટમાં છે તે પાણી ભરાયા છે। 5 થી 7 ફૂટ જેટલા પાણી છે તે ગઈકાલથી ભરાયા છે। રાત્રિના સમયે પણ જે વરસાદ પડ્યો તેને કારણે આ જે બેઝમેન્ટની અંદર પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। દ્રશ્યો બતાવી રહ્યા છે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ છે કે જ્યાં દુકાનો હતી, આ દુકાનોની અંદર 5 થી 7 ફૂટ જેટલા પાણી છે। આપણી સાથે દુકાન સંચાલક છે, તેમની સાથે વાત કરું છું। મોટા ભાઈ, શેની દુકાન આપની હતી? મારી દુકાન નિશક સ્ટેશનરી ઝેરોક્સની છે। ક્યારથી આ પાણી આવું ભરાણું છે અને કોર્પોરેશન કઈ તંત્ર આવ્યું કરવા? ના, કાલ સાંજના 7-8 વાગ્યાથી આ પાણી ભરાયેલું છે। હજુ સુધી તંત્રમાંથી કોઈ પણ આવેલું છે નહીં। કેટલું નુકસાની અંદર? કારણ કે અંદર પાણી 5-5 ફૂટ જેટલા હશે। પાણી 5 ફૂટ નહીં, 7 થી 7 ફૂટ જેવા હશે અને કાલે રાતે તો 9 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા। આ ફ્લોર બ્લોર કંઈ દેખાતું નહોતું અને અંદાજે નુકસાન એક દુકાનદારને ગણો તો 20 લાખની 25 લાખની આસપાસ હશે। કારણ કે અમુકને કપડાની દુકાન છે, અમુકને ઝેરોક્સને એની દુકાનો છે, મોબાઈલોની દુકાનો છે। ઝેરોક્સના મશીનો ખૂબ જ મોંઘા આવતા હોય છે। અમારી આપની શેની દુકાન છે? મોબાઈલની જ દુકાન છે। કેટલું નુકસાની અત્યારે? નુકસાન તો હવે દુકાન ખોલી ત્યારે બધો માલ ગયો। દુકાનમાં જવાય એવી સ્થિતિ નથી। કોર્પોરેશનમાં ફરિયાદ કરી આપે તો ત્યાંથી કોઈ કમ્પ્લેન લખાવી? કોઈ નથી આવ્યું। ક્યારે કમ્પ્લેન લખાવી આપે? 2-3 વાર કાલે ફોન કર્યા પણ કોઈ આવ્યું નથી। સાહેબ, આપને શેની દુકાન આવી? ઝેરોક્સની સોસાયટી સ્ટેશનરી અને ઝેરોક્સની દુકાન છે, પણ બધું બરબાદ થઈ ગયું છે। કાંઈ બચે એવું નથી લાગતું, કારણ કે બધું તમામ ઇલેક્ટ્રોનિક સામાનના લીધે બધું સમાપ્ત છે। કેટલું પાણી હશે ને કેટલા ટાઈમથી પાણી આ છે? પાણી કાલે સાંજે અમે બહુ કોશિશ કરી, બહુ મહેનત કરી, ફાઇટર ચલાવ્યું, પણ તોય પાણીની આવક ફોર્સ ને વરસાદના લીધે અમારું કોઈ ચાલવા ના આવ્યું। તંત્રને 2-3 વાર ફોન કર્યા, પણ એવું કહે છે કે ડૂબે તો અમે હેલ્પ કરીએ, કે પાણીની કોઈ અમે કરી ના શકીએ। હવે આજ સવારમાં પાછો ફોન કરાશે ને જો કોઈ આવે ને અમારી આ સાંભળે અરજી તો સારું સાહેબ। તો 7 સુધી પાણી ઓછે તો અમે દુકાન ખોલીને ચેક કરીએ કે શું અમારે બચાવ થયો છે। સુરત જેવી સ્થિતિ? સુરતથી ભયંકર અમારી સ્થિતિ છે। એ અમારી ઉંમર પ્રમાણે પહેલી વાર મેં આટલું દ્રશ્ય જોયું છે। કમસે કમ 15 વર્ષથી ધંધો ચલાવું છું, પણ આટલું નુકસાન મેં કોઈ દિવસ નથી જોયેલું। ચોક્કસ જે ફરીથી દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે ઇન્દ્રપ્રસ્થ અપાર્ટમેન્ટ જે કોમ્પ્લેક્સ છે કે જ્યાં પાણી જાણે સ્વિમિંગ પુલની જેમ ભરાયું છે। 8 થી 9 ફૂટ એટલે કે 5 થી 8 ફૂટ જેટલું પાણી છે તે આ સોસાયટી જે કોમ્પ્લેક્સ છે તેમાં ભરાયું છે। તમામ દુકાનો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ છે। વેપારીઓ પણ હાલ અહીં પહોંચ્યા છે ને જે નુકસાની જે દુકાનોમાં થઈ છે તેને લઈ ચિંતા છે તેમાં હાલ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ગઈકાલથી અમદાવાદ શહેરમાં જાણે 12 મેઘ ખાંગા થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળતી હતી। તેને કારણે આ જ સ્થિતિ હાલ જે કહી શકાય કે ડ્રાઇવિંગ રોડ ઉપરની જે કોમ્પ્લેક્સ છે તેની જોવા મળી રહી છે। કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદમાં વહેલી સવારથી જ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ શરૂ થતાની સાથે જ ફરી પાણી ભરાવવાની સમસ્યા। બાપુનગર, અસારવા,
સરસપુર અને રખિયાલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કારગિલ પેટ્રોલ પંપ પાસે પણ આ જ પરિસ્થિતિ. વરસાદી પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સ્થિતિ ફરી એક વખત શરૂ થઈ છે. ગઈકાલનો અવિરત ધોધમાર વરસાદ ત્યારબાદની શહેરોના અલગ અલગ વિસ્તારોની જે સ્થિતિ હતી, ફરી એક વખત એ સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વહેલી સવારથી જ વરસાદનું આગમન એ ધોધમાર વરસાદ શરૂ થયો છે અને વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું. તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. હેલ્મેટ સર્કલ પાસે ઘૂંટણસમા પાણી ભરાયા. ધંધા રોજગારે જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. તો પાણીના લીધે લોકોના વાહનો પણ બંધ થઈ ગયા. લોકો વાહન પાણીમાં જ છોડી અને ધંધા રોજગારે ગયા છે. ત્યારે સતત 2 દિવસથી અમદાવાદવાસીઓની આ પરિસ્થિતિ છે. ધંધા રોજગારે જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. આ પાણી છે, ક્યાંક ઘૂંટણસમા ક્યાંક કમરસમા પાણી ભરાયા છે અને વાહન ચાલકોને આ તમામની વચ્ચે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. લોકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. લોકોના વાહન બંધ થઈ ગયા અને વાહન પાણીમાં છોડી લોકો પોતાની ઓફિસ, પોતાના ધંધા રોજગારે પહોંચ્યા છે. અમદાવાદમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારબાદની આ સ્થિતિ છે. તંત્ર પર પણ ક્યાંક લોકોનો આ વાતને લઈને રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે ચારેય તરફ રસ્તાઓ જળમગ્ન થયા છે. એટલે રાહદારીઓ હોય, સ્થાનિકો હોય, તમામ લોકો કે જેમને આ મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે. ધંધા રોજગારે જવા માટે લોકો પોતાના બંધ પડેલા વાહનોએ પાણીમાં મૂકીને જતા રહ્યા. એટલે કે સતત 24 કલાકથી વરસાદ છે તે પડી રહ્યો છે અને આ વરસાદને કારણે તારાજીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જે અમદાવાદ શહેરની જાણે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો તમને હેલ્મેટ 4 રસ્તા ખાતેના બતાવી રહ્યા છે કે જ્યાં ગોઠણ સુધીના પાણી હજુ પણ યથાવત છે તે જોવા મળી રહ્યા છે. અનેક વાહનો પાણીની અંદર ફસાયા છે, વાહનો બંધ પડ્યા છે. લોકો તેને ત્યાં જ પડતા મૂકી અને પરત છે તે જતા રહ્યા છે. જે દ્રશ્યો તમને બતાવી રહ્યા છે, હજુ પણ લોકો જે પોતાના કામથી બહાર નીકળવું પડે છે તે ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે, કારણ કે આ હેલ્મેટ 4 રસ્તા ઉપર એક પણ વ્યક્તિ છે તે વાહન સાથે જઈ શકે નહીં. તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. મોટા વાહનો છે તે અહીંથી ફક્ત જે છે તે હાલ પસાર થઈ શકે તેવી સ્થિતિ છે. દ્રશ્યો તમને હાલ બતાવી રહ્યા છે. જે રીતના ગોઠણ સુધીના પાણી હજુ પણ અહીં ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે. અનેક વાહનો છે તે અહીં બંધ પડી ગયા છે. લોકો તેને ધક્કા છે તે મારી રહ્યા છે, જાણે નદી કે નાળું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં હાલ જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ અમદાવાદ શહેર આખું પાણીમાં ગરકાવ થયું હોય તેવી સ્થિતિ સર્જાણી હતી અને આજે ફરી આ જ પ્રકારના દ્રશ્યો અને આ જ પ્રકારની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. આ હેલ્મેટ 4 રસ્તા છે કે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. આગળની વાત કરવામાં આવે તો હજી અમદાવાદના 10 જેટલા અંડરપાસ છે તે બંધ જે છે તે કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે દ્રશ્યો હેલ્મેટ ખાતેના બતાવી રહ્યા છે, લોકો વાહનો જે છે લઈને નીકળ્યા મજબૂર બન્યા હતા, પરંતુ તે વાહનો છે તે અટવાયા છે. વાહનો બંધ થતા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. મોટાભાઈ, ક્યાંથી નીકળ્યા હતા અને શું સ્થિતિ અત્યારે કેવી? હું નારોલથી નીકળ્યો હતો અને અત્યારે તો ફૂલ પાણી છે કે કોઈ એ જ નથી. ગાડી બી બંધ પડી ગઈ છે. ક્યારથી ધક્કા મારી નીકળ્યા હતા? હું તો ત્યાંથી છેક આવ્યો છું ધક્કો મારતો મારતો. હવે ગઈકાલની આવી સ્થિતિ? હા, ગઈકાલે બી અહીંયાથી જ આ જ પરિસ્થિતિ હતી. હવે કોઈ સુધારો આવ્યો નથી. પાણીનો કોઈ નિકાલ જ છે ને. હવે ચોક્કસ અન્ય જે વાહન ચાલકો છે, મોટાભાઈ ક્યાંથી ધક્કા મારતા મારતા આવો છો? જે દ્રશ્યો બેન, શું સ્થિતિ? આ હેલ્મેટ સર્કલ નહીં પરંતુ જાણે સ્વિમિંગ પુલ હોય એવા દ્રશ્યો. આ સ્થિતિ બહુ ગંભીર છે સાહેબ. જો ને અમે આ હોદો તમારા સામે કેવું થઈ રહ્યું છે. આ સ્થિતિ બહુ ગંભીર. અમારા ડ્યુટી માટે અમે આવી રહ્યા. જો આવી પરિસ્થિતિમાં એટલે પાણીમાં ઉતરીને ડ્યુટી માટે આવી રહ્યા. હવે અગાઉ વરસાદની સંભાવના વધારે છે એટલે પબ્લિકને કહેવા માંગુ છું કે જેને ઘરે ત્યાં ઘરે જ બેસી રહો. ગઈકાલે કેવી સ્થિતિ હતી અહીંયા? ગઈકાલે તો હજી બહુ ખતરનાક હતું સાહેબ. આપણે કમર જેટલું પાણી હતું. માન ઘરે અડધા રોકાણા માન સર ઘરે જતા રહ્યા લોકો બિચારા. શું કરે હવે? મોટાભાઈ, ગઈકાલથી કેવી સ્થિતિ? કારણ કે હેલ્મેટ સર્કલ ગઈકાલે પણ આવી જતી. આજે તો બહુ ખરાબ સ્થિતિ. આજે ભી કામ ધંધા માટે જવું હોય તો કેવી તકલીફ? કામ ધંધા માટે જવાનું જ નહીં. જો જ નથી ઘરે હું બહાર નીકળતા જ નહીં, કેમ કે આપણી સેફટી પહેલા જ એવું રહેવું જોઈએ.
ચોક્કસ જે ફરીથી આ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું કે જે વાહનો છે તે હાલ અહીં જે છે તે બંધ પડતા જોવા મળી રહ્યા છે. કેટલાક વાહનો પાણીમાં બંધ પડતા તેમને વાહન ચાલકો છે તે ત્યાં રસ્તા ઉપર મૂકીને પરત જતા રહ્યા છે. તો જે રીતના વાત કરવામાં આવે તો અમદાવાદની આ સ્થિતિ છે કે હેલ્મેટ સર્કલ ને તેની આ સ્થિતિ છે કે અહીં ગઈકાલે પણ આ સ્થિતિ હતી અને આજે પણ સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે હજુ પણ હેલ્મેટ સર્કલ ખાતે ગોઠણ સુધીના પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. લોકો પોતાની દિનચર્યા ઉપર જવા માટે ચાલીને જવું પડે તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા. વાસણા બેરેજના 15 દરવાજા ખોલી 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. સાવચેતીના ભાગરૂપે ખંભાત, તારાપુરના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નદી કિનારે ન જવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્રની અપીલ સાવચેત રહેવા માટે તેમણે જણાવ્યું છે. સતત વરસાદ, સાબરમતી નદીમાં પાણીની આવક નોંધાતા વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા. બેરેજના 15 દરવાજા ખોલી 29,994 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારો, આસપાસના તમામ વિસ્તાર જેમ કે ખંભાત, તારાપુરાના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે, નદીના કિનારે ન જવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે. તો અમદાવાદમાં ભારે વરસાદ પછી ઠેર ઠેર પાણી ભરાયા છે. વેજલપુર વિસ્તારની નંદનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું. સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. પાણીના નિકાલમાં વિલંબ થતા સ્થિતિ વધુ ગંભીર બની. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવાની સ્થાનિકોએ માંગ કરી છે. ત્યારે સતત વરસાદ, અમદાવાદ શહેરના અલગ અલગ જગ્યા પર વરસાદી પાણી ભરાયા છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાવવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. સોસાયટીના આંતરિક રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અવરજવરમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો પાણીના નિકાલમાં વિલંબ થતા સ્થિતિ વધુ કથળી રહી છે. તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની માંગ છે. તો અમદાવાદમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયું છે. ટ્રાફિકથી ધમધમતો સિંધુ ભવન રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે. નિર્મલા બંગલોઝથી તાજ હોટેલ સુધીનો રોડ પાણીમાં ગરકાવ છે. ત્યારે પાણી ભરાવવાના કારણે વાહન ચાલકો પરેશાન છે. શહેરનો પોશ વિસ્તાર ગણાતો સિંધુ ભવન રોડ કે જ્યાં પણ વરસાદ બાદની આ સ્થિતિ છે. અવિરત વરસાદ, આ રોડ રસ્તાઓ થંભી ગયા છે. બીજી તરફ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હોટલ તાજ સુધીનો આ રસ્તો કે જે હજુ પણ પાણીમાં ગરકાવ છે. એક તરફ વરસાદે થોડો વિરામ લીધો, ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એ વચ્ચેની આ સ્થિતિ, રાહદારીઓ, વાહન ચાલકો સૌ કોઈ મુશ્કેલીમાં મુકાયા છે. ટ્રાફિકથી સતત ધમધમતો આ રોડ વિસ્તાર, પોશ વિસ્તાર ગણાતો સિંધુ ભવન રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ છે તે પડી રહ્યો છે. 24 કલાકથી જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. સિંધોડ ખાતેના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જાણે નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે. સતત 11 ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં ખાબકી ચૂક્યો છે ને તેને કારણે આ પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ થવા પામી છે. મોટાભાઈ, શું કહેશો કેવું પાણી આગળ ચાલીને આ આવવું પડે? એટલે ફૂલ પાણી છે, ચાલીને આવવું પડે. બાઇક ને કાર ચાલે એવું જ નથી. બાઇક આગળ વાહનો બધા બંધ થયેલા પડ્યા છે. હા, મારી પોતાની પણ બંધ છે. કેટલુંક ચાલીને આવવું? આગળ કેટલા સુધી આવવું પાણી છે? 2 કિલોમીટર, 2 કિલોમીટર, 1.5 કિલોમીટર જેવું. શું કહેશો, જે રીતના વરસાદ પડ્યો છે, સુરત જેવી સ્થિતિ અમદાવાદની થઈ ગઈ? હા, ચોક્કસ. એટલે ચોક્કસ જે 1.5 થી 2 કિલોમીટર જેટલું પાણી છે તે આ રસ્તા ઉપર છે તે ભરાયેલું જોવા મળે છે. જે વાહનો આગળ પાણીમાં જઈ રહ્યા છે તે યુટર્ન મારીને પણ પરત ફરવું પડે તેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકની અંદર 11 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે ને તેને કારણે જળબંબાકારની સ્થિતિ છે તે અમદાવાદ શહેરમાં નિર્માણ થવા પામી છે. અમદાવાદનો પોશ વિસ્તાર એટલે કે પશ્ચિમ અમદાવાદ છે તે આખું ગઈકાલથી જ પાણીમાં જળમગ્ન બન્યું છે. જળમાં જે ટાપુ બન્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ અમદાવાદ શહેરની જોવા મળી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
તો ટ્રાફિકથી સતત ધમધમતો આ રોડ, જેની હાલત શું છે આપ ટીવી સ્ક્રીન પર એ દ્રશ્ય જોઈ રહ્યા છો. અમદાવાદમાં હજુ પણ પાણી ભરાયેલું છે. જો કે આજનો દિવસ પણ અમદાવાદ માટે ભારે છે. એ તમામની વચ્ચે રોડ રસ્તાઓની આ સ્થિતિ છે. અને હવે વાત વેજલપુર વિસ્તારની. અમદાવાદમાં વેજલપુરમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે અનેક દુકાનો પાણીમાં ગરકાવ થઈ. દુકાનની અંદર 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. દુકાનમાં પાણી ઘૂસવાના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેપારીઓને વેઠવાનો વારો આવ્યો. તો દર વર્ષે ચોમાસા દરમિયાન દુકાનોમાં પાણી ઘૂસી જવાની ત્યાંના વેપારીઓની ફરિયાદ છે. દુકાનની અંદર 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. એટલે વેપારીઓને આ વખતે લાખોનું નુકસાન થયું છે. એક તરફ અમદાવાદમાં સતત વરસાદ, પરંતુ વેપારીઓનું કહેવું છે કે દર વર્ષે અમદાવાદની આ વિસ્તાર, વેજલપુર વિસ્તારના આ દુકાનદારો કે જેમને આ હાલાકી વેઠવી પડે છે. દુકાનમાં પડેલો એ સામાન પલળી ગયો છે. લાખોનું નુકસાન તેમને વેઠવું પડશે. દુકાનની અંદર 5 ફૂટ સુધી પાણી ભરાયું છે. સતત વરસાદ અને આ શહેરની સ્થિતિ છે વેજલપુર, કે જ્યાંના દુકાનના આ દ્રશ્યો છે. સામાન પલળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તે વેપારીની આ સ્થિતિ. દર વર્ષે ચોમાસા દરમિયાન દુકાનોમાં પાણી ઘૂસી જવાની ત્યાંના વેપારીઓની ફરિયાદ છે. રોડ રસ્તાઓ એક તરફ જળમગ્ન બન્યા છે. ક્યાંક બેઝમેન્ટમાં આવેલી અથવા તો એ તમામ દુકાનો કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અથવા તો પાણી ભરાઈ જવાના કારણે વેપારી કે જેઓ સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 5 ફૂટ જેટલા પાણી ભરાયા. એટલે ક્યાંક આ વાતને લઈને લોકોનો રોષ પણ હોય. વેજલપુરથી આ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલથી સતત વરસાદ અને વરસાદ બાદ કેટલી તબાહી સર્જાઈ છે શહેરના અલગ અલગ જગ્યા પર, એ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આ દ્રશ્ય હાલ વેજલપુરના, કે જ્યાં દુકાનોમાં પડેલો એ સામાન પલળી ગયો છે. દુકાનમાં 5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. વેપારીઓ પરેશાન છે અને સાથે વેપારીઓની એ ફરિયાદ પણ કે આ વર્ષે ચોમાસામાં આટલો વરસાદ છે, પરંતુ દર વર્ષે આ પ્રકારની સ્થિતિ આ દુકાનોમાં, આ વિસ્તારમાં થાય છે. અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે. 12 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાબક્યો હતો. ત્યારે તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના વેજલપુર વિસ્તારના આ દ્રશ્યો છે. શ્રીનગર સિટીની બહાર દર વર્ષે આવી જ પરિસ્થિતિ ઉભી થાય છે અને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય નાગરિક કે જેઓ અનેક વખત ફરિયાદ કરે છે, તેમ છતાં પણ અહીંયા પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ આવતું નથી. જે પણ નેતાઓ અહીંયાથી ચૂંટાય છે તેઓ દર વર્ષે કહે છે કે અમે આ સમસ્યાનું સમાધાન કરીશું. બીજા દ્રશ્યો તમને બતાવું કે દુકાનની અંદર પણ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, વેજલપુરમાં શાંતિ સદન 2 નામનું જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સની અંદર અત્યારે પાણી ભરાઈ ગયું છે અને વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અડધી દુકાનો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આપણી સાથે જે દુકાનદાર છે, જે વેપારીઓ છે તે આપણી સાથે જોડાયા છે. તેમની સાથે ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કઈ દુકાન હતી તમારી અને કેટલું પાણી ભરાયું હશે તે અંદર? શ્રી ખોડિયાર પ્રોપર્ટી અડધા ઉપર અમારું પાણી જતું રહ્યું છે. અમારી મશીનો, અમારી મોટરો, અમારું લાઇટિંગ, અમારો લાખોનો માલ, અનાજ, 200 કટ્ટા ઘઉં છે, 10 કટ્ટા 50 કટ્ટા બાજરી છે, બધું અમારું બળીને વેર વિખેર થઈ ગયું છે. પૂરું પાણીમાં ભરાઈ ગયું છે. અમે લાખોમાં નુકસાનમાં ઉતરી ગયા છે. તો અમે મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેન કરી છે ફાઇટર મોકલવાની. કાલે બપોરે કમ્પ્લેન કરી હતી. હજુ સુધી કોઈ ફાઇટર કે મ્યુનિસિપાલિટીમાંથી કોઈ રિપ્લાય આવ્યો નથી કે અમે આવીએ છીએ. કીધું છે કે થોડીક વારમાં તમને કોન્ટેક્ટ કરશે, પણ હજુ સુધી 24 કલાક થવા આવ્યા, હજુ સુધી કોઈ ફાઇટર આવ્યું નથી. તમે શું કહેશો? મારી ઉપર જ દુકાન છે, બરોબર. મારું તો નુકસાન નથી, પણ નીચે તો બિચારા દર વર્ષે આ પ્રોબ્લેમ છે. દર વખતનો આ પ્રોબ્લેમ. દર વખતે આ પ્રોબ્લેમ છે. આ દુકાન મારી છે આરોની, એમાં બી હજારો લાખોનો સામાન પડ્યો છે. બધો પાણી ખલાસ થઈ ગયો છે. આ દર વર્ષનું આ પ્રોબ્લેમ છે. દર વર્ષે આ પ્રોબ્લેમ થાય છે પાણી. દુકાનની અંદર કેટલું પાણી હશે શક્યતા પ્રમાણે? દુકાનની અંદર 75% પાણી ભરાઈ ગયું છે. હા, અને આનું મશીન મોટરો મૂકીએ છીએ, પણ વરસાદ તો હવે એવું છે કે ગમે ત્યારે એટલો બધો ફાસ આવી જાય, બરાબર. પણ બહારનું પાણી બહુ આવે છે અંદર, કેમ કે સામેથી વાહનો આવે ને તો એ જે છલાંગ આવે છે ને એમાં પાણી ભરાઈ જાય છે, ભોયરું ભરાઈ જાય છે. બીજું કોઈ પોઝિશન આટલી. કેટલું નુકસાન હશે? નુકસાન અત્યારે સમજો ને ઘંટીવાળાનું ને આરો વાળાને આ ભાઈનું મળીને 5-6 લાખ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. કેટલી દુકાનો છે અંદર? 10 દુકાનો છે. 10 દુકાન છે. તો ચોક્કસથી આ જે દ્રશ્યો છે, 10 જેટલી દુકાનો અત્યારે પાણીમાં
આ ગરકાવ થઈ ગઈ છે. જે પાણી રોડ ઉપર ભરાય છે તેમાં જે વાહનો પસાર થાય છે અને જે આખો જે છલક જે ઊભી થાય છે તે છલક અહીંયા અંદર આવે છે અને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારમાં આ જે દુકાન છે તે દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે તંત્રને પણ એક કહી શકાય કે જે આ નુકસાન થાય છે તે નુકસાન આવનારા વર્ષોમાં ના થાય તેવી કોઈ ખાસ વ્યવસ્થા નક્કર વ્યવસ્થા કરવાની વાત પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ખરેખર હવે આવનારા વર્ષોમાં અથવા આવનારા દિવસોમાં આ સમસ્યાનું સમાધાન થશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. અમરાઈવાડી મેટ્રો સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયું. પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરાઈવાડી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર આ જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અવિરત વરસાદ અને વરસાદ બાદની આ સ્થિતિ છે. એક તરફ લોકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ એ કામગીરી શું કરવામાં આવી છે, કેવી કરવામાં આવી છે, એ તમામ દાવાઓ અહીંયા ધોવાતા નજરે પડી રહ્યા છે. સ્થાનિકોનો રોષ પણ આ વાતને લઈને સતત જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર આખું જળબંબાકાર થયું છે. શહેર થંભી ગયું હોય એવા દ્રશ્ય. ક્યાંક લોકો પાણીમાં ચાલી અને ઓફિસ જવા મજબૂર બન્યા છે, ક્યાંક પાણીમાં જ પોતાના વાહનો છોડી અને લોકો ઓફિસ જઈ રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોની આ સ્થિતિ છે. અમરાઈવાડી મેટ્રો સ્ટેશનના દ્રશ્ય જોઈ રહ્યા છો, જે વિસ્તારમાં પાણી ભરાયું છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મેટ્રો સ્ટેશન વિસ્તારના દ્રશ્ય છે. સતત ધમધમતો આ વિસ્તાર, આ રોડ કે જ્યાં પણ હાલ થંભી ગયો છે. અમરાઈવાડી વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે. એક તરફ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, બીજી તરફ લોકો સુવિધા માંગે છે ટેક્સના બદલામાં, પરંતુ સુવિધા કેવી મળી રહી છે એ આપ ટીવી સ્ક્રીન પર આ દ્રશ્ય જ એ બોલી રહ્યા છે. મેટ્રો સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયું છે. એ શહેરનો પોશ વિસ્તાર હોય કે શહેરનો કોઈ પણ વિસ્તાર, તમામ વિસ્તારોની આ સ્થિતિ છે.